તાલ અંધકાર में દીવો બળતોય રવિ ખીડકી પાસે બેઠોય શહેરની ચમકદમક વચ્ચે એની એક અદ્ભુત ખાલીપો અનુભવતો હતો. બાળપણથી જ એની દુનિયા એની માં શારદાબા જ હતી. પિતા નોકરી માટે દૂર રહેતા, ઘર સંભાળવાનું અને સંતાનને ઘડવાનું ભારણ માત્ર માના ખભા પર હતું. માને એક જ સ્વપ્ન હતું, મારો દીકરો મોટો થઈને સારો માણસ બને. એણે પોતાની જરૂરિયાતો હંમેશા ભૂલી દીધી રવિ માટે. કપડામાં નવી સાડી કરતાં પણ એણે રવિ માટે નવો પુસ્તકો ખરીદ્યા. પોતે ગરમીમાં પંખા વગર ઊંઘી ગઈ, પરંતુ રવિના રૂમમાં હંમેશા પંખો ફરતો. એક દિવસ રવિ કોલેજમાં સ્કોલરશિપ મળતા ખૂબ ખુશ થયો. દોડતો માને કહ્યા વગર રહી શક્યો નહીં. માં, જોને, મારે સ્કોલરશિપ મળી ગઈ. માં સ્મિત કરી બોલી, બેટા, તારી મહેનતનું ફળ છે. આજે તું મને સૌથી મોટું ગિફ્ટ આપ્યું છે. સમય સરકતો ગયો. રવિ નોકરી માટે વિદેશ ગયો. ફોન પર વાતો થતી, પણ માં હંમેશા એક જ વાત પૂછતી. બેટા, તો સારું ખાય છે ને? થાકતો નથી ને? એક દિવસ રવિને ઓફિસમાં સમાચાર મળ્યા કે એની માં ગંભીર બીમાર છે. એને તરત જ ટિકિટ લીધી, પરંતુ જ્યારે સુધી એ ગામે પહોંચ્યો ત્યાં સુધી માની આંખો સદાકાળ માટે મીચાઈ ગઈ હતી. માની નિર્જીવ કાયાને જોઈને રવિ તૂટી ગયો. આંખોમાં આંસુઓનો દરિયો હતો. એને માની જોડીમાં માથું મૂક્યું અને રડતા રડતા બોલ્યો, માં, હવે કોને કહું કે મને તારા હાથની રોટલી ખાવી છે? કોણ મને પૂછશે કે હું ભોજન કરું છું કે નહીં? માં, તું કેમ મને એકલો છોડી ગઈ? મિસ યુ, માં. ગામના વૃદ્ધોએ એને સમજાવ્યો, બેટા, માતા શરીરે નથી, પણ તારો પ્રેમ, તારી યાદોમાં એ હંમેશા જીવંત છે. તે રાતે રવિએ માની તસવીર સામે દીવો બળાવ્યો. દિલમાં પ્રતિજ્ઞા લીધી, માં, તું જ્યાં હશે ત્યાંથી મને જોતી હશે. હું તારી ઈચ્છા મુજબ સારું જીવન જીવીશ, પરંતુ હા, તને હંમેશા યાદ કરતો રહીશ. મિસ યુ, માં.